નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જો લોકો તમને છોડીને જાય તો શું કરવું જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ। તો ચાલો શરૂ કરીએ। તમારે કોઈ પણ માણસની વધારે પડતી ચિંતા ના કરવી જોઈએ, કારણ કે આપણે જેમની ચિંતા કરીએ છીએ હંમેશા એવું થતું હોય છે કે એ જ લોકો આપણને સમજી નથી શકતા। એટલા માટે જે લોકો તમને જેટલા મળવા માંગે છે એટલા જ એમને મળો। ઘણીવાર જીવનમાં એવું થતું હોય છે કે આપણે જે લોકોને વધારે ચાહતા હોઈએ છીએ એ જ લોકો બીજાની વાતોમાં આવીને સંબંધ તોડી દેતા હોય છે। મિત્રો, આવા લોકોથી સંબંધ તૂટી જાય ને તો પણ ચિંતા ના કરવી જોઈએ, કારણ કે જે લોકો તમને સમજી ના શકે એ લોકોથી દૂર થઈ જવામાં જ મજા છે। આજકાલના સમયમાં ઘણા લોકો પોતાનો બિઝનેસ કરતા હોય છે, ધંધો કરતા હોય છે। જો ક્યારેક ધંધામાં નુકસાન આવી જાય તો પણ ચિંતા કરવા લાગે છે, મન અશાંત થઈ જાય છે। પણ મિત્રો, યાદ રાખો કે ધંધામાં ફાયદો અને નુકસાન આવ્યા કરે છે, એટલા માટે ક્યારેય પણ જીવનમાં દુઃખી ના થઈ જવું જોઈએ। હંમેશા પોતાના કામમાં ધ્યાન આપવું જોઈએ। લોકો શું કહેશે એવું ક્યારેય પણ ના વિચારવું જોઈએ। લોકો આવું કહેશે, તેવું કહેશે, એ વાત ઉપર ધ્યાન પણ ના આપવું જોઈએ, કારણ કે જ્યારે આપણે એ વાતો ઉપર ધ્યાન આપીએ છીએ એ લોકો શું કહેશે ત્યારે આપણું મન અશાંત રહે છે। એટલા માટે હંમેશા જીવનમાં પોતાના કાર્યમાં, પોતાના કામમાં ધ્યાન આપવું જોઈએ। જીવનમાં ક્યારેય પણ એવું કામ ક્યારેય ના કરો જેના કારણે તમારે પસ્તાવાનો વારો આવે અને મન પણ અશાંત રહે। કોઈ પણ માણસની ઈર્ષા ના કરો અને કોઈ પણ માણસનું અપમાન પણ ના કરો। જે લોકો સારા કામ કરે છે તેની પ્રશંસા કરો, એમને ધન્યવાદ આપો। જે વાતો ભૂતકાળમાં થઈ ગઈ છે ને, જે વાતો તમને દુઃખી કરે છે એ વાતોને ભૂલતા શીખો મિત્રો। એને વારંવાર યાદ ના કરો, કારણ કે એ વાતોને વારંવાર યાદ કરવાથી તમારું મન અશાંત રહે છે અને તમે ઉદાસ રહો છો। જિંદગીમાં ક્યારેય પણ કોઈથી વાત કરવા માટે પરેશાન ના રહેતા દોસ્તો, કારણ કે જેમને તમારી પરવાહ હશે એ તમારા માટે સમય કાઢી જ લેશે। માફી માગવા વાળો દરેક માણસ ખોટો નથી હોતો। કેટલાક લોકો ચૂકી જતા હોય છે સંબંધોને નિભાવવા માટે। નાના વિચારોવાળો માણસ પોતે તો આગળ નથી વધતો, પરંતુ સાથે રહેવાવાળા વ્યક્તિને પણ આગળ નથી વધવા દેતો। પોતાના મનને એવી રીતે તૈયાર કરો કે દરેક કોઈની વાતો પોતાના મન ઉપર લેવાનું બંધ કરો। 2 મિનિટ પણ કોઈને હસાવી શકો ને તો હસાવી દેજો, કારણ કે કોણ કયું દુઃખ છુપાવીને જીવતું હોય છે એ કંઈ પણ ખબર નથી હોતી। સાચા સંબંધો તો મુશ્કેલીઓમાં જ બને છે, બાકી જલસા હોય ત્યારે તો આખું જગત પણ જોડે હોય છે।
સુંદર હોવું એ જરૂરી નથી, પરંતુ કોઈના માટે જરૂરી હોવું એ સૌથી સારામાં સારી સુંદરતા છે મિત્રો. કોઈને ફોર્સ ના કરો કે એ તમને યાદ કરે. થોડા દિવસ ચૂપ રહીને જુઓ કે એમની જિંદગીમાં તમારી કેટલી કિંમત છે. ક્યારે પણ તમારા ઈરાદા એટલા કમજોર પણ ના હોવા જોઈએ કે એ લોકોની વાતોમાં આવીને તૂટી જાય. મોંઘવારીનો સમય છે સાહેબ. હવે તો સંબંધોમાં પણ માણસો નફો જ શોધતા હોય છે. સંબંધોનું વાવેતર કરતા પહેલા જમીન પારખી લેવી સાહેબ, કેમ કે લાખ પ્રયત્ન કરવા છતાં પણ રણમાં સફરજનની ખેતી ના થઈ શકે. બને ત્યાં સુધી કોઈની પણ આશા બિલકુલ ના કરવી જોઈએ મિત્રો. કોઈથી પણ ઉમ્મીદ પણ ના રાખવી જોઈએ, કારણ કે કોઈ વ્યક્તિથી જ્યારે આપણે આશા રાખતા હોઈએ છીએ અને એ આશા જ્યારે પૂરી નથી થતી ત્યારે આપણે દુઃખી થવાનો વારો આવે છે. અને યાદ રાખો કે એક કહેવત તો તમે સાંભળી જ હશે કે પારકી આશા એ સદા નિરાશા જ હોય છે. એકલા રહેવાનો પણ આનંદ લેતા શીખો મિત્રો, કારણ કે કોઈ પણ માણસ હંમેશા માટે તમારી સાથે નથી રહેતું. આજકાલ લોકો તમારાથી હાથ મિલાવતા જ ગણતરી કરી લે છે કે આનાથી મને કેટલો ફાયદો થશે. તમારી સૌથી મોટી દોલત તમારો સમય છે. એટલા માટે જેને પણ તમારો સમય આપો, જોઈ વિચારીને આપજો. મુશ્કેલીઓ તમારા જીવનમાં એટલા માટે આવે છે કે તમે 2 કદમ આગળ વધી શકો. તમે ત્યાં સુધી નથી હારતા જ્યાં સુધી તમે કોશિશ કરવાનું નથી છોડતા. લોકો તમારાથી નહીં, પરંતુ તમારી સ્થિતિથી હાથ મિલાવે છે. તમારો સમય કેવો છે એ જોઈને હાથ મિલાવે છે. આજકાલ કમંડ અને અહંકારના કારણે માણસ જાતે જ પોતાના સંબંધોને બગાડી દેતો હોય છે. જીવનમાં ક્યારેય નિરાશ ન થવું મિત્રો, કારણ કે જિંદગીમાં કંઈ પણ ખતમ થવા જેવું નથી હોતું. હંમેશા એક નવી શરૂઆત તમારો ઇંતજાર કરી રહી હોય છે. જિંદગીમાં આપણું અને પરાયું કોઈ નથી હોતું. જો સમય આપણો તો બધા જ આપણા હોય છે, અને જો સમય પરાયો તો બધા જ પરાયા હોય છે. ખોટી દિશામાં આગળ વધી રહેલી ભીડથી તો સારું છે કે તમે એકલા જ સાચી દિશામાં ચાલતા શીખી જાઓ. જૂના જમાનામાં લોકો એકબીજાની હિંમત વધારતા હતા, અને આજકાલ લોકો એકબીજાનું બ્લડ પ્રેશર વધારે છે. સુખ દુઃખ તો જીવનનો એક ભાગ છે. જો એ નહીં આવે તો આપણે અનુભવ ક્યાંથી લાવીશું? જેમને પોતાના માન સન્માનની કિંમત હોય છે તે ક્યારેય પણ બીજાનું અપમાન નથી કરતા.
જ્યારે મતલબ પૂરો થઈ જાય છે ત્યારે લોકો બોલવાનું તો દૂર પરંતુ સામે જોવાનું પણ બંધ કરી દે છે. કેટલાક લોકો દુઃખી એટલા માટે રહેતા હોય છે કે તેઓ તેમના જીવનમાં બનેલી નાની નાની ઘટનાઓને યાદ કરીને દુઃખી થતા હોય છે. તમે એ માણસથી ઉમ્મીદ રાખો છો જે માણસ ઈચ્છે તો પણ તમારી એ ઉમ્મીદોને પૂરી નથી કરી શકતા. પછી દુઃખી થવાનો વારો આવે છે. હંમેશા આપણે એ લોકોના હાથોનો મજાક બનીએ છીએ જે લોકોને આપણે આપણા કમજોર સમયમાં આપણી બધી જ વાતો બતાવી દેતા હોઈએ છીએ. આજકાલ સંબંધોને તોડવા માટે ભૂલોની જરૂર નથી પડતી. જો સ્વાર્થ પૂરો થઈ જાય ને તો સંબંધો આપોઆપ તૂટી જતા હોય છે. કારણ કે હવે લોકો સ્વાર્થ ખાતર સંબંધો બનાવતા થઈ ગયા છે. ક્યારેય પણ તમારા સંબંધોને બીજાના સંબંધો સાથે સરખાવવાની કોશિશ ના કરતા દોસ્તો. કારણ કે બધાનો પ્યાર કરવાની રીત એક જેવી નથી હોતી. પરેશાની જિંદગીનો હિસ્સો છે. એ નહીં આવે તો માણસ પ્રગતિ કેવી રીતે કરી શકશે? પરેશાની છે જે માણસને જિંદગી જીવવાનો સાચો મતલબ શીખવાડે છે. કેટલાક લોકો તો હોળીની જેમ હોય છે. એ લોકો રંગ નથી લગાવતા પરંતુ આપણી જિંદગી રંગીન જરૂર બનાવી દે છે. દરેક માણસમાં પ્રતિષ્ઠા જરૂર હોય છે પરંતુ તે બીજા જેવા બનવામાં પોતાની પ્રતિષ્ઠાને ખોઈ નાખે છે. હારે એ જ છે જે ફરિયાદ વારંવાર કરે છે અને જીતે એ જ છે જે પ્રયત્ન 1000 વાર કરે છે. ક્રોધ અને આધિ એ બંને એક સમાન છે. તે બંને શાંત થયા પછી જ ખબર પડે છે કે કેટલું નુકસાન થયું છે. એટલા માટે મનની શાંતિ માટે ક્યારેય પણ ક્રોધ ના કરવો જોઈએ દોસ્તો. જો મનના વિચારો સુંદર હોય તો આખો સંસાર સુંદર જ લાગે છે. આપણે હંમેશા એ લોકોના હાથોનો મજાક બનતા હોઈએ છીએ જે લોકોને આપણે આપણા ખરાબ સમયમાં બધી જ સચ્ચાઈ બતાવી દઈએ છીએ. જીવનમાં ક્યારેય પણ અભિમાન ના કરવું સાહેબ. કારણ કે પથ્થર પણ જ્યારે પાણીમાં પડે છે ત્યારે તે પોતાના વજનથી જ ડૂબી જતો હોય છે. મળેલા સમયની સારો બનાવો. જો સારા સમયની રાહ જોવા બેસશો ને તો આખું જીવન પણ ઓછું પડશે. જ્યારે દર્દ સહન કરવાની આદત પડી જાય છે ત્યારે આંસુ ખુદ આવવાના બંધ પણ થઈ જાય છે. તમે જે બીજાને આપશો એ જ પાછું વળીને આવશે. પછી તે ભલે ખુશી હોય, દર્દ હોય, અપમાન હોય કે પછી સન્માન હોય. ખોટું ના લગાડશો. જ્યારે કોઈ તમને ખરાબ કહે, કારણ કે દરેક કોઈ માણસ તમને સમજી નથી શકતા. તમે જે પણ પીડા ભોગવી રહ્યા છો એ તમારા નિર્ણયનું જ ફળ છે. જે દિવસે તમે નિર્ણય બદલી દેશો
એ દિવસે તમારી જિંદગી પણ બદલાઈ જશે. કડવી સચ્ચાઈ બોલવાવાળા લોકો એ જૂઠો ભરોસો આપવાવાળા લોકોથી તો લાખ ગણા વધારે સારા હોય છે. ઘર નાનું હોય કે મોટું હોય એનાથી કંઈ ફરક નથી પડતો, પરંતુ ઘરનો માહોલ સારો હોવો જોઈએ અને પરિવાર ખુશ હોવો જોઈએ. અમુક સંબંધો એટલા માટે પણ તૂટી જતા હોય છે કે એક રાહ જોતું હોય છે અને બીજાને તેની પરવાહ પણ નથી હોતી. પોતાની કિંમત એવી બનાવો કે કોઈ તમને છોડી તો શકે, પરંતુ ભૂલાવી ક્યારેય પણ ના શકે. ચૂપ રહેવું બહેતર છે એનાથી, જ્યારે સામેવાળો વ્યક્તિ તમને સમજી ના શકે. ખરાબ સમય તમને જિંદગીના એ સત્યનો સામનો કરાવે છે જે તમને સારા સમયમાં ખબર પણ નથી હોતી. જ્યારે તમારો ખરાબ સમય હોય છે, લોકો ત્યારે જ તમારી ક્ષમતા ઉપર શંકા કરવા લાગે છે. દરેક વ્યક્તિના સ્વભાવમાં બદલાવ પાછળ કોઈક ને કોઈકનો હાથ જરૂર હોય છે. પછી તે સ્વભાવ સારો પણ હોઈ શકે છે અને તે સ્વભાવ ખરાબ પણ હોઈ શકે છે. સંબંધોનો ખોટો ઉપયોગ ના કરતા સાહેબ, કારણ કે સંબંધો તો ઘણા મળી જશે, પરંતુ સાચો માણસ વારંવાર નહીં મળે જીવનમાં. જેની આદત હંમેશા બદલવાની હોય એ ક્યારેક કોઈના નથી થતા. પછી તે ભલે સમય હોય કે પછી માણસ હોય. ક્યારેક આત્મસન્માન માટે પણ આપણે કેટલાક લોકોનો સાથ છોડવો પડે છે. દોસ્તો, ટેન્શન, ડિપ્રેશન અને બેચેની માણસને ત્યારે થાય છે જ્યારે તે માણસ પોતાના માટે ઓછું અને બીજા માટે વધારે જીવતો હોય છે. લોકો કહે છે કે દર્દ બતાવવાથી ઓછું થાય છે, પરંતુ અહીં તો જેને પણ દર્દ બતાવીએ એ જ લોકો મજા પણ લેતા હોય છે. સમય મિત્રો, તમારી પાસે બસ પૈસા હોવા જોઈએ, કારણ કે હવે ભાવનાઓની કોઈને કદર નથી રહી. લોકોને ત્યારે ફરક પડવાનું શરૂ થાય છે જ્યારે તમને કોઈ પણ વાતથી કંઈ પણ ફરક નથી પડતો. લોકોને દુઃખમાં કામ આવવું ને એ જ સાચી માનવતા છે. બાકી સુખમાં તો બધા જ લોકો સાથે જ હોય છે. લોકો તમારા વિશે શું વિચારે છે એ મહત્વનું નથી, પરંતુ તમે તમારા પોતાના વિશે શું વિચારો છો ને એ ઘણું મહત્વનું હોય છે. જીવનમાં જો શાંતિ મેળવવાની ઈચ્છા છે તો સૌથી પહેલાં જે પોતાની પાસે છે તેમાં ખુશ રહેતા શીખી જાઓ. જે લોકો મનમાં રહે છે તેને સંભાળીને રાખો, અને જે લોકો મનથી ઉતરી જાય છે એમનાથી સંભાળીને રહો. ખુશી માટે કામ કરશો તો ખુશી નહીં મળે, પરંતુ જો ખુશ રહીને કામ કરશો ને તો ખુશીઓ જરૂર મળશે. તે હંમેશા યાદ રાખજો. તમારી કિંમત એવી બનાવો કે કોઈ તમને છોડી તો શકે, પરંતુ ભૂલાવી ક્યારેય ના શકે. આપણી સમસ્યાનું સમાધાન
ફક્ત આપણી પાસે હોય છે, બીજા પાસે તો ફક્ત સલાહ જ હોય છે. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.